નમઃ શિવાય. હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. પ્રજાપતિ અર્પિતા બેક ટુ માય ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. અમે નીકળ્યા છે આજે બહાર ફરવા માટે. તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ કે અમે અમારું ફેમિલી લઈને અમે નીકળી ગયા છે. આજે રવિવાર છે તો ચિંતનને રજા હતી તો અમને ફરવા લઈ ગયા છે. તો આજે અમે સંબંધીના ઘરે જઈ રહ્યા છે. એ ગામનું નામ છે વિસાવડી. તો અમે નીકળી ગયા છે સંબંધીના ઘરે જવા માટે. તો ચિંતન ગાડી ચલાવી રહ્યા છે. તો હવે આપણે એમના ઘરે જવાનું છે. એટલે ચિંતન કહેતા હતા કે રવિવારે રજા છે તો આપણે રવિવારે જઈશું. તો છોકરાઓને મજા આવી ગઈ છે. તમે જોઈ શકો છો કે છોકરાઓ કેટલા મોજીમાં આવી ગયા. તો ફ્રેન્ડ્સ, અમે નીકળી ગયેલા છે. અત્યારે કેટલો સરસ નજારો છે રસ્તામાં. વરસાદનું વાતાવરણ થઈ ગયેલું છે. અમે પેટ્રોલ પુરાવા માટે આવ્યા છે પેટ્રોલ પંપે. તો તમે જોઈ રહ્યા છો ફ્રેન્ડ્સ કે પેટ્રોલ પંપે અમે આવી ગયા પેટ્રોલ પુરાવા માટે. આ છે અમારા પાટડીનો પેટ્રોલ પંપ છે. તો અમારું પેટ્રોલ પૂરી ગયું છે. અમે પાછા રસ્તામાં નીકળી ગયા છે જવા માટે. તો જોઈ રહ્યા છો તમે ફ્રેન્ડ્સ કે વાતાવરણ બહુ સરસ છે અને વરસાદ આવે એવું થઈ રહ્યું છે પણ વરસાદ આવ્યો નથી. અમે વિસાવડી પહોંચી ગયા છે ગામમાં. તો જુઓ, તો આ છે વિસાવડી ગામ. સંબંધીનું ઘર વિસાવડી ગામમાં આવેલું છે. એટલા માટે અમે વિસાવડી ગામમાં આવ્યા છે. ગામના રસ્તા તમે જુઓ કેવા સરસ છે. સરસ ગામના રસ્તા હોય ને તો મજા આવે. અને ગામમાં રહેવા જેવી મજા કશે પણ નથી, નહીં શહેરમાં આવતી. અમને સંબંધીનું ઘર મળી નથી રહ્યું તો અમે કોઈને પૂછવાનો પ્રયાસ કરી રહ્યા છે. તો આ ભાઈ દેખાય છે, હવે અમે એમને પૂછીશું. તો અમે હવે સંબંધીના ઘરે પહોંચી ગયા. છોકરાઓ રમી રહ્યા છે. શ્લોક અને હર્ષિવને મજા આવી ગઈ છે. તો બે જણા રમી રહ્યા છે. તો આ છે અમારા સંબંધી, એનું નામ છે કુસુમબેન, એટલે એમના મિસ્ટર છે. તો વાતો કરી રહ્યા છે ચિંતન. હવે અમે એમને લઈને અમે નીકળી ગયા છે. એ કહે છે કે અહીંયા મંદિર છે તો મંદિરે દર્શન કરવા લઈ જાય છે. તો જો બધા અહીંયા આ બધા જાય છે એ પગપાળા મંદિરે જ જાય છે ચાલતા. વિહતમાનું મંદિર છે તે. રવિવારે બધા અહીંયા દર્શન કરવા આવે છે. એમની કુળદેવી છે તો બધા અહીંયા આવે છે પગપાળા ચાલીને. તો આપણે આ મંદિર આવી ગયું છે. આ દેખાય છે આપણું મંદિર. કેટલું સરસ મંદિર છે. એની જગ્યા બી સરસ છે. એ રહ્યું આપણું મંદિર આવી ગયું. તો આ છે વિહતમાં. જય વિહતમાં. ચિંતન હર્ષિને લઈને ટંકોરી વગાડી રહ્યા છે. એમને બહુ શોખ છે ટંકોરી વગાડવાનો. જો આ મંદિરનો આજુબાજુનો નજારો કેટલો સરસ છે. વિહતમાનું મંદિર સરસ જગ્યા ઉપર છે.
કેટલું સરસ લાગે છે. આ પાછળ પરિક્રમા કરવા જઈએ છીએ તો પાછળનું એ તમને બતાવું છું કેટલું સરસ છે બધું. મસ્ત અહીંયા લીમડા છે, ઠંડક છે ઘણી બધી. પાછળ વાવ છે. આ વાવમાં મંદિર છે, પણ પહેલાં મંદિર વાવમાં હતું, તો હવે વાવમાં પાણી ભરેલે છે એટલે મંદિર ઉપર લાવ્યા છે આ લોકો. અને અહીંયા કાનમાં કોઈની રસી આવતી હોય તો આપણે અહીંયા માનતા રાખી શકીએ છીએ કે આ જે પગથિયા છે ત્યાં કચરો વારવાની, નહીતર દૂધની ધાર કરીને અંદર જવા માટે એવી બાધા આપણે રાખી શકીએ છીએ. જો હું તમને અહીંયાથી બતાવું છું કે પગથિયા, જો આ પગથિયે કચરો વારવાનો છે, તો આપણે આવી બાધા રાખીએ તો આપણા કાનમાં રસી આવતી હોય કે દુખાતું હોય તો મટી જાય છે. આ માતાજી મટાડી દે છે. હવે આપણે આ મંદિરે દર્શન કરવા જઈશું. મારો હર્ષિવ દર્શન કરી રહ્યો છે. એને તો બહુ મજા આવી ગઈ છે અહીંયા ખુલ્લું વાતાવરણ જોઈને. જો આ વાવ હું તમને નજીકથી દેખાડું છું કે આ વાવ છે. તો આજુબાજુ જગ્યા કેટલી ખુલ્લી છે. અહીંયા આ મંદિર છે. બધા અહીંયા પબ્લિક ક્યાંથી દર્શન કરવા આવે છે. આ મંદિરમાં આવીને અમને તો બહુ જ આનંદ આવ્યો છે. મને પણ બતાવું છું મંદિર. બહારનું છે. ખુલ્લી જગ્યા એટલી છે તો કેટલી મજા આવે છે. મારે તો જો હમણાં હર્ષી અને શ્લોક પણ રમવા માંડ્યા છે. જો 2 જણા રમવા માંડ્યા છે, તો હવે એકબીજાના હાથમાં આવશે જ નહીં. પેલો તો ઘરે આવવા જ નથી માંગતો કે મારે આવું જ નથી. એ તો આમ દોડ્યો, જો એના પપ્પા પાછળ દોડ્યા છે. ઘરે જવા માટે પાછા રિટર્ન થવા માંગીએ છીએ, પણ છોકરાઓ અહીંયાથી હલતા જ નથી આવવા માટે. એ લોકોને તો અહીંયા મજા આવી છે, પણ અમારે હવે મોડું થાય છે, તો હવે અમે નીકળી જઈશું છોકરાઓને લઈને. તો હવે અમે નીકળી ગયા છે. ફ્રેન્ડ્સ, તમને અમારો વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો.